ફરીથી ગુજરાતની અંદર દર્દનાક અને હૈયું કંપાવતી ઘટના બની. ગંભીરા બ્રિજ છે, વહેલી સવારે લગભગ 7 થી 8ના વચ્ચે એનો જે ગાળો હતો એ ગાળો પડે છે. એ ગાળાની અંદર લગભગ એક ગાડી, 2 ટ્રક અને ટ્રકને હજી પણ કાઢવાનું કામ ચાલુ છે. 10 લોકોના મૃત્યુ થયા છે અને એમને પણ લગભગ 10થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ જે વખતે ઘટના બની એ ઘટનાને એમના ખેતરમાંથી જોઈ અને જેમણે દોટ મૂકી હતી કે જેટલા લોકોને બહાર કાઢી શકાય અથવા તો બચાવી લેવાય, એ વ્યક્તિ આપણી સાથે છે. શું નામ છે તમારું? આપણું નામ છે પરમાર અર્જુનભાઈ રાવજીભાઈ, ગામ બામણ ગામનો. હું સીમ વિસ્તારમાં રહું છું. તે સવારમાં 7:15 વાગે ધબડકો બોલતા હું નદી કિનારે દોડી આવ્યો હતો. તે ઘડે મારા મિત્રો 4 અને અમે 4 જણા નાવડી લઈને અંદર ગયા. એક માચીને અમે કાઢ્યા. 3 વ્યક્તિ બીજા પુરુષ હતા, તેમને કાઢીને મુજપુર વિસ્તારમાં અમે પુલ નીચે મૂકી આપ્યા. અને ત્યારબાદ 4 લાશો અમે કાઢી. ત્યારબાદ પછી તંત્ર 1.5 કલાક પછી તંત્ર આવ્યું. તંત્ર આવ્યા પછી અમે 1 કલાક એમની જોડે મહેનત કરવા લાગી. ત્યાં પછી અમે પરત નિશ્ચયા. બ્રિજ જ્યારે તૂટ્યો ત્યારે તમે ક્યાં હતા અને તમને પહોંચતા કેટલી વાર? હું મારે ઘરે જતો, મારે 15 મિનિટ જ વાર લાગી હતી. તે ઘડી અમે અહીં નદી કિનારે આવ્યા. 4 ભાઈઓ અમે હતા, તો નાવડી લઈને સીધા તહીં પહોંચી ગયા. ત્યારબાદ અમે 4 જણા જીવતા હતા, તેમને કાઢીને બાઈન મૂક્યા. તરત પછી અમે 4 ફરી પાછા આવ્યા. 4 મૃત જણા મરી ગયેલા હાલતમાં હતા, તેમને પણ બાઈન કાઢી મૂક્યા. ત્યાં પછી કલાકે તંત્ર આવ્યું. હમી સાઈડમાં મુજપુરથી કંઈક પબ્લિક આવી. પછી એકલબારાના 2-4 ભાઈઓ આવ્યા. પછી પોસ્ટ હવે કંઈક જીગરભાઈ કંઈક નામ છે તેમનું, તે પણ દોડી આવ્યા હતા. એક પોલીસ અધિકારી પણ. ગાડીઓ અંદર પડી હતી તમે? કારણ કે સૌથી પહેલા પહોંચવા વાળા તમે હતા, તો ગાડીઓ કેટલી હતી? 3 ટ્રક છે, એક ઇકો ગાડી છે, એક પિકઅપ ગાડી છે અને એક રિક્ષા છે અને બાઇક છે. હા, અંદાજે હજી તમને લાગે છે કે 10 લોકોના મૃત્યુ થયા અને 9 થી વધારે લોકો ઘાયલ થયા છે, તો હજી પણ લોકો અંદર હોય એવું બની શકે? અત્યારે તો 6-7 તો જીવત નીકળ્યા છે, પણ 10 વ્યક્તિ મરણ પામી જાય છે. હજુ 10 થી 7 નીકળશે એટલે ટોટલ 20 જેવા મરણ લાગી રહ્યું છે. તમે શું કહેશો કાકા? તમે પણ વાડી વિસ્તારમાં ઘટના બની અને લોકોએ જે કામગીરી કરી અને આ ઘટના જે બની છે એને જોઈને શું કહેશો? આ જે લોકોએ આજે અમારા ભાઈ સાથી મિત્ર ખરા ને, એમણે બધા સવારમાં સારી સારવાર આપી, બધાને એ કાઢવા માટેની મદદ કરી. બરાબર. તંત્રને શું કહેવું છે આવી ઘટનાઓ બને? બ્રિજ તો જ્યારે આગળ સવારમાં જે 7:30 વાગે આ પ્રશ્ન થયો, ત્યાર પછી બધા લોકો આગળ જે પોલીસ છે 10 વાગ્યા પછી આવી. પછી જે બધા ધારાસભ્યો છે એ બધા 10 વાગ્યા પછી આવ્યા. પછી અહીં આગળ પોલીસવાળા બધાને કહે બધા ચાલો બહાર નીકળો ક્યાં. હવે જ્યારે અહીં આગળ જરૂર હતી ત્યારે તો કોઈનું ઠેકાણું નહોતું. અને પછી બીજાને બધાને કાઢવા. રમણભાઈ સોલંકી ધારાસભ્ય આપણા બોરસદના કે અમે ક્યાં 7 વાગ્યાના આગળ ક્યાંક ખડે પગે છે, પણ 10:30 થયા તો કોઈ હતું નહીં આગળ. બરાબર. અને એવા આવા ગપ્પા જ માર્યા કરે છે, એમને કોઈ પડી જ નહીં. બનાવવામાં ગપ્પા જ મારે? આ ગપ્પા જ મારેલા છે. હકીકત કશું ગપ્પા આમ કર્યું. આજકાલ કરતા જસપાલ છે, આ જે ધારાસભ્ય હતા ને, જે એકલબારાના પાદરાના ધારાસભ્ય, એ એમને 2021ની અંદર એમને આ દાખલો આપ્યો હતો. જે એમણે 15 રિપોર્ટ તો એમણે લેખિત આપ્યા. કોઈ અરજી કંઈ સાંભળવા તૈયાર નથી આ તંત્ર. અને આ કાગળ ઉપર જ બધું તૈયાર થાય છે, બાકી કશું હકીકતમાં તો કશું નથી. કાગળ ઉપર જ થાય. કાગળ ઉપર. હવે તમને શું લાગે છે કે આપણે નેતા કેવા ચૂંટવા લાગે છે કે નેતાને ચૂંટીને લાવવા જોઈએ? ના, લાવવા જ ના જોવે, કારણ કે એમની જરૂર જ નહીં. બરાબર. કોઈ કામ કરવા નહીં. જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ એવા, બાકી કોઈ જોવા નહીં આવતું. એટલા માટે કહે છે ચૂંટણી હોય ને ત્યારે. તો શું કેવું? 10 લોકો મરી ગયા છે, આટલી બધી ઘટનાઓ બની, કઈ રીતે? હવે આપણે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ પ્રેમથી બધા કહે છે કે 212 કરોડ રૂપિયાનો બ્રિજ તમારો તૈયાર થાય છે બીજો, પણ ક્યારે થાય છે? પબ્લિક જનતા રાહ જોઈ રહી છે કે ભાઈ બ્રિજ તમે ક્યારે તૈયાર કરો છો. આવી બેદરકારીની લીધે કેટલાય લોકોનો જીવ જાય છે, કેટલાનું નુકસાન થાય છે. અત્યારે કેટલાય લોકો કંપનીઓમાં જતા હતા, બધા બંધ થઈ ગયા છે. હા, કારણ કે ધંધા બધા બંધ થવાના છે. કારણ કે અમારો બીજો રસ્તો નથી અહીંથી જવાનો પ્રસાર થવા માટે. અહીંથી પ્રસાર થવો હોય તો અમારે લગભગ 25 થી 30 કિલોમીટર અંદર ફરવું પડે, ઘૂમવું પડે. સિટીની અંદર જવા નથી દેતા. અત્યારે અમારી જોડે લાયસન્સ ના હોય તો જાય કઈથી લોકો. બરાબર છે? હા, તો એવું કામ કરી શકો કે જનતાને કંઈક સુખ રાખે કે બ્રિજ બનાવો. તો જનતા પૈસા નહીં આપતી ટેક્સને? ટેક્સ કાપે છે ને મારા ભાઈ, કામ નહીં. ટેક્સ લઈ લે છે બધા. હા, કશું આપતા નથી અમને તો, કઈ નહીં. આવું મૃત્યુ પામે અમને તો ટેક્સ કાપે, ઉપરથી અમારી જનતાને હેરાન કરે છે, મારી નાખે છે. કેટલાય આ મારી નાખ્યા હતા. લોકો આપણી સાથે છે. તમે કઈ રીતે જુઓ છો ઘટનાને? આ ઘટના જે બની છે એને લઈને શું લાગે છે તમને? શું અપેક્ષાઓ રાખી શકાય આપણે?
તમે શું કહેશો પ્રભુ? આ ઘટના બની 7 વાગ્યાથી લોકો જે હતા પહેલા અહીંના સ્થાનિક લોકો જ પહોંચ્યા, તંત્ર બહુ મોડું પહોંચ્યું, રિપેરિંગ માટેની અનેક રજૂઆતો ગઈ હતી, તેમ છતાં પણ કઈ હવે આ લોકોને બેદરકારી કારણે જ આ બધું બને છે, બીજું કશું હોતું નહીં. જગ્યાઓ બધી રેડી કરવાની છે હોય ત્યાં પછી કશું કરતા જ નહીં, અને પછી આ બધા સરકાર પૈસા જે અનામ નેતા હોય ને જ ખાઈ જાય, બીજું કશું થતું નહીં. ટેક્સ ભરીએ છે સરકારનું જ આ બધું માન ને, બીજું શું હોય. લોકોમાં જે રોષ છે ને રોષ એ દેખાઈ રહ્યો છે. તમે એક યુવાન તરીકે શું કહેવા માંગો છો આ ઘટના જે બની છે ઘટનાને લઈને? શું કહેશો આ ઘટનાને લઈને? તમે એક યુવાન છો, અહીંયા સ્થાનિક છો, કઈ રીતે જુઓ છો આ ઘટનાને? આવી ઘટના બન્યા પછી શું કરવું જોઈએ, કેવા પગલાં છે એ લેવા જોઈએ? બિલકુલ, એટલે જે લોકો છે ભલે ગામમાં વસતા, પરંતુ એમનામાં એક સૂઝ છે કે આવા નેતાઓને તો ન જ લાવવા જોઈએ, અને એટલા માટે જ ક્યાંક છે પરિસ્થિતિ ઊભી થાય છે કે ટેક્સના રૂપિયા ભર્યા પછી પણ ક્યાંક ને ક્યાંક લોકોને માત્ર લાચારી છે, લાચારી ભોગવવાનો વારો આવે છે. લીપાપોતી થતી રહી છે, થતી રહેશે, અને લોકો છે એ ભોગવતા રહેશે. ટેવ પડી ગઈ છે ને લોકોને, કેમ કે ટેવ પડી ગઈ છે, અને એટલા માટે જનતા ઓળખી ગઈ છે હવે નેતાઓને. પણ નેતાઓ જનતાને પહેલેથી ઓળખે છે કે આ જનતા 5 દિવસ 10 દિવસ કહેશે અને પછી બધું ભૂલી જશે, ને એટલા માટે જ હવે નથી ભૂલવું, હવે એમને યાદ કરાવવું છે. અને એ યાદ કરાવવું છે કે જે પણ સમય તમે આવો ને ત્યારે તમારો કોલર આ જ જનતા પકડશે કે આનું તમે શું કર્યું હતું, કેવી રીતે કર્યું હતું, ને કેમ આ બન્યું, એનો જવાબ આવા જનતા માંગવાની છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, બોરસદ.